માતાજી જય શ્રી રામ બધા મિત્રોને હું કે ડાયરો મગમાં તો આપણે આવ્યા આપણા મિત્રજી ઘરે રઘુવીર ઓકે નહીં ભાઈ કોને અંદર હાલ આવ્યો ભેડ બનાવવાનું ચાલુ કરી આ ભાઈ ના હવે કઈક ધંધા પૂછતા જ હોય હવે ભાઈ ભેડ બનાવવાનો ધંધો ચાલુ કર્યો ભેડ બને મેગી હું કાસો ભાઈ તમે જે મજા આવે બને ભાઈ હા ટમેટા તમારે પૈસા દેવાના ટમેટા બેટા બધું સુધારી તમારે પૈસા દેવાના અરે મેગી બનાવો ભેડ બે બનાવો બે નહીં બે ના પૈસા લે તો મેગી બનાવો બરોબર ને ભાઈ મેગી ભાવ થઈ મેગી બનાવવાની કરજો જરા 50 ની પ્લેટ છે 50 ની પ્લેટ ભાઈ બે પ્લેટ જોતી હોય તો 100 રૂપિયા નહીં ભાઈ નહીં બે પ્લેટ 120 અરે ભાઈ કા 20 રૂપિયા કા વધારે લેવાના બે વાસણ ઉટકવાના ને મારે હા ભાઈ બે 10 રૂપિયામાં શું ભાઈ આનું જાતો તું હવે મિત્રો આ ભાઈ કર્યો ભેળનો ધંધો ચાલુ તો તમને બતાવું ભાઈ ટમેટા ટમેટા કઈ પાસે જો હું કે ભાઈ આ જો ટમેટા કઈ પાસે વાસણ લઉં વાસણ લે ઉભા રહ્યો તમને બતાવું શું લ્યો ભાઈ કાચરોટ લે ભાઈ શું કે ભાઈ ભેળ બનાવતા આવડે ભેળમાં શું આવે એ તો કયો ભાઈ ભેળનો ધંધો ચાલુ કર્યો આપણે તમને દેખાડીએ શું કરે છે જરા શું કરો ભાઈ તમે ટમેટા સુધારે છે ભાઈ ટમેટા સુધારે ચાલો બતાવીએ શું કરે હું આવે હું ભેળમાં આવે હું નાખવાનું હોય શાક તમારે પેલા કયો કઈ ભેળ તમારે ખાવી છે વેજ ભેળ કે નોન વેજ ભાઈ અમે તો વેજીટેરિયન જ છીએ એટલે અમે વેજ અમે હિન્દુ છીએ ભાઈ પેલા તો એ વાત હિન્દુ પણ નોન વેજ ખાય છે તમે હિન્દુ જ છો તમને ખબર હોય તો તમારી જાણ ખાતર કહી દો પેલા બરોબર ને તો શું કરો પણ નોન વેજ ખાય પેલા આ તો કયો ભાઈ તમે હું નાખો આમાં ઈ તો કહો તમને દેખાતું હોય તો તમે જોઈ લો શું હા ભાઈ ટમેટા બીજું શું ભાઈ આમાં ભેળમાં બીજું હમણાં હું નાખું ત્યારે તમે જોઈ લેજો હા ભાઈ તમારો અવાજ કા ભાઈ આવું ભાઈ જેડે થઈ ગયો હોય મેં કાલે સાદી સોડા પીધી હતી બે અચ્છા આ ભાઈ શિયાળામાં આવું કરે એટલે આવું જ થાય આવા માણસો યાર આપણા રાજકોટમાં આવા જ નો કોઈ ટાકા ભેળમાં શું આવે ને ખબર પડે છે કે નહીં શું કે મિત્ર એટલે તો આપણે ભેળ માટે આપણે જોશું આપણે વઘારેલો ચેવડો આપણે ઘરે મમ્મી બનાવે એ ચેવડો મમ્મીનો બનાવેલો ચેવડો પછી એમાં નાખો આપણે ટમેટા નાના નાના કટિંગ કરશું મિત્રો નાના કટિંગ કરશો તમે જોઈ શકો છો મિત્રો હાવ નાના કટિંગ છે હજી આને નાના કરશું થોડા હજી નાના કરશે ભાઈ આને તો મિત્રો આમાં હજી શું આવે છે ભાઈ ટમેટા પછી ડુંગળી આપણે નાખવાની નથી કારણ કે આપણે ડુંગળી વાળું તળેલું ખાતા નથી ડુંગળી વાળું કેમ કે ડુંગળી થી ને કઈ કેમ ભાઈ તમે સ્વામિનારાયણ છો નહીં એવું નથી સ્વામિનારાયણ નથી તો ડુંગળી હમણાં છે ને ખૂટી ગઈ છે હા ભાઈ ડુંગળી ખોટી ગઈ કાઈ વાત કાલે ડુંગળી આવશે કાલે ડુંગળી વાળી ભેગાશું આજે આપણે સ્વામિનારાયણ ઓકે અરે મિત્રો તમારે જો ભેળ ખાવી તો આપણે રઘાભાઈ ઘરે આવી જવાનું ભેળ આમ કેવો એ ભેળ બને છે બરોબર તીખી મીડિયમ મોળી પછી ધુવાડા નીકળી જાય એવી ભયાનક આમ આગ નીકળી જાય એવી પણ ભાઈ બનાવી આપે છે સ્પેશિયલ ભેળ છે ભાઈ ની ભયાનક ભેળ સવારની તમારા આગલા દિવસની સવાર બગાડવાની જિમ્મેદારી હું આ ભાઈની તમારી ઉપર તમે તમારા રિસ્ક ઉપર ખાજો હા તમે તમારા રિસ્ક ઉપર ખાજો અને ભાઈ જો રિયલી ભાઈ ફેક્ટ વસ્તુ કહું ને ભાઈ તો તમારે ભેળ ખાઈ તો આપણા રઘો એટલે તમારે ભેળમાં કઈ ઘટે જ નહીં ભાઈ ભેળ બનાવે એટલે જોરદાર ભેળ બનાવે ભાઈ કાંઈ વાંધો નહીં હાલો ભેળ બનાવે તમને દેખાડો આગળ ભાઈ હું નાખે હે ટમેટા અત્યારે સુધારી રહ્યો છું હમણાં હું નાખીશ મરચા નાખશે ભાઈ લીલા મરચા કે લાલ મરચા તમને જે અનુકૂળ આવે ભાઈ આપણે તો બધા અનુકૂળ આવે ભાઈ બરોબર ને કાંઈ મિક્સમાં નાખીએ થોડા તો ભાઈ બેને મિક્સમાં નાખે એમ કે હે પણ નહીં આપણે આ લીલા નાખશું કારણ કે મને લાલ મરચા ન ભાવે કાંઈ વાંધો નહીં ભાઈ તમે જે બનાવો બરોબર ને ભાઈ આપણે તો ભેળ ખાવા આવ્યા કાંઈ વાંધો નહીં હાલો મળીએ હમણાં થોડીક વારમાં આને કહેવાય લીલા મરચા તો ભાઈ હવે બી હોતા લીલા મરચા ઠોકી દે તમારે તીખું જ ખાવું હોય તીખું ખાવું પણ ભાઈ તમે હાવ આમ ગદ્દારી ન કરો અમારી બરોબર ને મિત્રો આ હવે સુવિધા જ નહીં હવે આ હવે છે તમારી સામે છે તમે ગદ્દારી ભાઈ તમારો અવાજ ક્યાં હમણાં હરકો તો પાછો કાં બગડી ગયો સાદી સોડા પાછી યાદ આવી પાછી સાથે થોડે યાદ આવી ગઈ ભાઈ ને આને મરચું કહેવાય મિત્રો લીલું મરચું જો આવ જીવો હાવ ઝીણું એટલે ઝીણું સુધાર્યું હાવ એટલે હાવ ઝીણું સુધાર્યું ડીટીયા હોતું ના ભાઈ નસું હોતું લઈ લીધું હે હવારે ધુવાળા કાઢવાના હે ભાઈ આપણે હા ભાઈ મરચા સુધાર્યા પણ બી હોતા નાખી દીધા કાંઈ વાંધો ને થોડા ક્રીમાટમાં લઈ રાયડો નાખે બહુ કાંઈ વાંધો નહીં હાલો દેખાડો તમને શું કરે એ હવે ઓ ભાઈ ઓય કા રાયડો નાખો હાલ્યો આ તમારો ગાયત્રોટ અમારી ગાયત્રોટ ને લઈ જવાની ભાઈ તમારી હા ભાઈ અમારી ગાયત્રોટ ધંધા એ મસ્તી નહીં હા એકચ્યુઅલી આમ ભાઈનો ધંધો છે ના ના ધંધો એવો નથી એવો ભાઈ તો હું એને ઘરે આવ્યો તો ભાઈ આટો મારા ભાઈ હું કરે એ કે નવરો હું તાય મારી ઘરે તો હું કે મિત્ર હું હાલે મજામાં ને
હું તો મારો ધંધો લઈને બેઠો નવરો હું. ધંધો લઈને બેઠો ભાઈ, નવરો માણસ છે, હવે કઈ કહેતા નહીં હોય ને. તમે કીધું મેં કીધું તું? તમે કીધું હાલો મેં કીધું હશે બસ ભાઈ. રહેશા નહીં, તમે જ કીધું છે. આ તો મેં જ કીધું થાય એ કરી લેવાનું. આ ગળું કપાઈ જાય. બાકાજી કીધું બોલાઈ જાય હો તમે ગોટી. આ देखा आपने लापरवाही का नतीजा है। અંદર કેટલીક વાર હે ડબ્બો લઈ લ્યો. ડબ્બો કઈ બાજુ પડ્યો હે? ડબ્બો લઈ લ્યો. આપણે ડબ્બો ગોતી જઈએ. બધાય ડબ્બામાં ચેવડા જ ભેરા. હે એની નીચેનો. હા હા. હાલો મિત્રો આ ડબ્બો ઉપર લઈએ આપણે. હાય વજન જબરો એ હો ભાઈ તમારા ચેવડામાં, કે મને એવું લાગે કે બીજો નથી ભેરો ને, માલ નથી ભેરો ને. માલ તો બીજામાં. માલ તો બીજામાં, કઈ વાંધો નહીં મિત્રો. ચેવડાનો ડબ્બો તો ખોલી મિત્રો. ફ્રીજ ખોલો હવે તમે. આને કહેવાય મિત્રો ચેવડો, તમે જોયો જ હશે કારણ કે તમારા મમ્મી બનાવીને તમને ખવડાવતા જ હશે. ત્યાંથી હાલો મિત્રો નાખવામાં ચેવડો. હવે તમે એક વાટકો લઈ લો. આપણે વાટકો ક્યાંથી લેવાનો? તમારી પાછળ. વાટકો હે મિત્રો અહીંયા. હાલો વાટકો લઈ લીધો છે થોડો તમે નાખો. હાલો તો મિત્રો આપણે મળી ચૂસવામાં. તમે જોઈ શકો છો આપણી દેશી નાખવા જ માંડો. નાખો. નાખો ભાઈ. અહીંયા ચટણી વટણી નાખો કે નહીં? નાખો. હજી નાખવાનું કે હા ભાઈ ને હવે. નાખો ઢોળોમાં તમે. હા ભાઈ ઢોળાઈ જાય હો ભાઈ એમાં કઈ. અમે તો હવે સિરિયસલી લેવા, અમે સિરિયસલી લેવું તો હે ને વાંધો પડી જાય. હું રેડી. હા તો ભાઈ નાખ્યો છે બરોબર એટલો ચેવડો ને હવે આપણે આમાંથી ગરસવા માંડ્યા છે. તો ભાઈ હવે ગરસવાનો બંધ કરો. હવે આપણા મિત્રનો ફ્રીજ દેખાડી. ઉપર નીચે આગળ પાછળ ક્યાં છે ને ધાણા ભાજીની ડબ્બી આને પડી કહેવાય નહીં. ફ્રીજ. ફ્રીજ મિત્ર આમાં ક્યાં છે ધાણા જીરું? નથી. ધાણા જીરું કાકા નો નાખવાનું હે. આ હવે આને હવે જાળા કરાઈ દેવા લાગે છે. ધાણા જીરું હોય કાકા આમાં. ધાણા જીરું બહાર હોય, ફ્રીજમાં ન હોય. ક્યાં મગજ નહીં દે હોતું. ક્યાં છે ધાણા જીરું? મીઠું. આને કહેવાય મીઠું. મીઠુંનું મિત્ર તમારે મીઠું ખાવું હોય તો આવી જાય જો આપણા ભાઈની ઘરે. મસાલા. આમાં ચેવડો મિત્ર પેલા તો મીઠું જવાનું. મીઠું થોડોક આગળ જવાનું. આગેથી ઉતારો તમે થોડોક આગળ. અરે પણ આ તમારી સ્ટાઇલ મિત્રો. હા મિત્રો તમારી સ્ટાઇલ બાકી જબરો હે. મરચું આવશે પ્રેમથી. અરે પણ ભાઈ નો ઘટે કાઈ નો ઘટે ભાઈ. આપણે નાખીએ થોડું. અરે પણ હવે જોડો હાલો દેશી સ્ટાઇલમાં. અરે પણ વરજે પીડ વરજે કે જતો અરે ઉભાજી તમે તમારા હટાટી આવો ચોળો છે. હું કરો ભાઈ તમે ત્યાં આને આમ મગજ ફેરો લાગે. આ બધું ખુલ્લું મૂકીને હાલતો થઈ ગયો છે. એવો વાત નહીં કાઢવાનો અહીંયા. હું ગોતે હે વા ભાઈ? ઓઇલ એડ કરવું જોશે. ઓઇલ? ઓઇલ આમાં ઓઇલ નો હે ભાઈ. આમાં ઘી હોય ખબર તમને? એટલે હા મિત્રો આમાં ઘી ઓઇલ એવું કઈ હોય ને. એમાં આ ગાંડો થઈ ગયો હવે નાખવા મીડો છે તેલ. તમે જોઈ શકો એલા ભાઈ તમે તેલ કા નાખવામાં? મિર્ચી જદી તમે હવે હું લીંબુ કા નાખ્યું ભાઈ તમે? તમે અહીંયા જો નીચે ફોકસ કરો તમારે. હા ભાઈ ફોકસ. આમ જો ભાઈ મિત્રો આને કહેવાય દેશી સ્ટાઇલમાં સોળે હે આ ભાઈ. તમે જોઈ શકો છો આપણે મફતનો શેવડો ખાવા આવી ગયા આપણા મિત્રની ઘરે. આપણે તો નવરા, તમને ખબર જ હતી, તમને આગળ જણાવ્યું મિત્રો. તો વ્લોગમાં બની રહેજો અને તમને મજા આવશે મિત્રો. બરોબર છે. હજી આપણે બહાર આટો મારવા જવાની કાંઈ વાંધો નહીં. તમને કઈ આગળ ક્યાં જઈ ભેળ બેળ ખાઈ લઈ પછી દેખાડીને. હજી મિત્રો એક વસ્તુ દેખાડવાની. હું ભાઈ આપણી ધનનું દેખાડવાની છે ને. હા મિત્રો ચેવડો તમે જોઈ શકો છો. ભાઈ ચેવડો કરી દીધો ચાલુ ને આપણે કરી દીધો. કાંઈ વાંધો નહીં હાલો મળી હમણાં થોડીક વારમાં ચેવડો ગરસી લઈ. બરોબર ને ભાઈ? ગરસી જ લેવો હે ને કે ખાઈ લેવો હે? નાસ્તો કરી લઈ. બરોબર ને? ભાઈને થોડીક હવે ભૂખ વધારે લાગી એટલે કાંઈ બોલતા નથી, ખાલી થમ્સઅપ દેખાડે છે. કાંઈ વાંધો નહીં હાલો ગરસી લઈ. સોરી નાસ્તો કરી લઈ. બરોબર. A few moments later. તો મિત્રો આ હે આપણી ધનુ. ઓય કાં મારી ધનુના સાઈડમાં લઈ જશે? હા હે એની ધનુ. હા હે આપણી ધનુ. મિત્રો અમે જઈએ હવે ઘર કોર ગયા હતા. થોડું ફોન ચાલે બધું જોવા લેપટોપ ને જૂનામાંથી. કાંઈ વાંધો નહીં હવે જઈ ઘરે તમને મળી પાછા. બરોબર ને? હાલો જઈ ઓલા જો વાહે ઓળખાય એમ જો. આ ઓળખાય ઓળખાય એમ જો વાહે જો આઈલો જઈ જો મિત્રો. શેડારિયા એકલા ચાલે. કાંઈ વાંધો નહીં હાલો હવે બહુ ન કહેવાય ભાઈ. હવે મળીએ આગળ.